રમેની 53 મહાદેવ મુનિ અંત ન પાયા, ઉમા સહિત ઊન જન્મ ગમાયા। ઉને તે સિદ્ધ સાધકો હોય, મન નિશ્ચય કહું કેસે કોઈ। જબ લગ તન में आहे सोई, तब लग चेती न देखे कोई। तब चेतियो हो जब तजियो प्राणा, भैया आयन तब मन पछताना। इतना सुनत निकट चली आई, मन का विकार न छूटे भाई। साखी तीन लोक मुआ को वाई के, छूटी न काहू की आस। अके अघरे जग खाया, सबका भैया निपात। आनो भावार्थ छे के महादेव मुनिए पोतानी पत्नी उमा साथे जीवन गुमावी दीधुं, परंतु तेओ भगवान के ब्रह्मनो भेद न समझी सक्या। शुं तेमना करता पण वधारे कोई सिद्धि के साधक भगवानना खोजी होई सके? जो महादेव जेवा योगी ब्रह्म विषे कोई चौक्कस निर्णय न करी सक्या, तो त्यार पछी थयेला कहेवाता सिद्ध साधकोना मनमा ब्रह्म विषे शू निर्णय होई सके? ज्यां सुधी शरीर में प्राण होय त्यां सुधी जो कोई सावचेत थईने हकीकतनी परख नथी करता, तो शुं ते ज्यारे प्राण निकळवाना समय आवशे त्यारे जागशे अने ते वखते तो मूढ़ बनीने तेना पूरा जीवनना हिसाब किताबनो सरवाळो करी प्राश्चाताप करतो ज हशे। सत्संग अने शास्त्रोनी आटली बधी ज्ञाननी वातो श्रवण मनन करता करता तो मौत नजीक आवी जाय छे। परंतु हेल भाई, लोकोना मनना विकार छूटता नथी। संसारना सर्व लोको जीवन पर्यंत ते रीते असंबद्ध प्रलाप लवारो करता करता मृत्यु पामे छे। जे मनुष्य सपनाना बबड़ाट करे छे, केम स्वात्मत भीन कंईक प्राप्त करवानी इच्छा मटती ज नथी। केवुं आश्चर्य के एक अविवेक मन संसारना सर्व लोकोने ग्रहणी माफक ग्रसी लीधा छे। आ अविवेकी मनथी सौरनु पतन थाय छे। आनी व्याख्या એટલે કબીર સાહેબે ખરું કહેવામાં કદી ડર્યા નથી। મહાદેવની નગરી કાશીમાં રહીને તેઓએ કીધું, મહાદેવ મુનિ અંત ન પાયા, ઉમા સહિત ઊન જન્મ ગમાયા। બ્રહ્મને પોતાનાથી અલગ માની તેની કલ્પનાનો અંત જ ન આવી શકે। પોતાના આત્માથી અલગ ब्रह्म के ईश्वरना जेटला रूपो मानवा द्वारा घड़वामां आव्या ते बधा मनना स्वप्न ज हशे। तेमां खरुं ज्ञान संभव नथी। साधारण साधकोनी वात जवा दो। घणा मोटा मोटा कहेवाता सिद्ध साधकोना मन डगमगता होय छे। तेओ उपरथी तो ईश्वर ब्रह्म कहे छे अने सांभळे छे, परंतु अंदरथी तो शंकाशील रहे छे। केम के संसार में अनेक अत्याचार तथा विषमताओने जोता जोता तेमनी स्वर्गता तथा सर्वशक्तिमतानुं पण तेमने प्रदर्शन नथी थतुं। अन्य मनना आभास सिवाय तेमने कोई वास्तविक बोध के दर्शन नथी थता तथा प्राप्त पण करी शकाता नथी। भावुको द्वारा लखवामां आवेली के कहेवामां आवेली वातो सांभळीने बीजा भावुकोना मन आंदोलित थाय छे। तेओ पोतानाथी अलग आकाशमां वादळोमां
વીજળીના ચમકારામાં તથા સમુદ્રના મોજામાં, ચંદ્રમાં, સૂર્યમાં કે મનના ઊંડાણમાં ઈશ્વર કે બ્રહ્મને શોધે છે. આવા લોકો મનની કલ્પનાઓમાં આંદોલિત થઈ આમ નામ જીવનને ખોઈ નાખે છે અને ક્યાંયના નથી રહેતા. જેમ જબ લગ તન મેં આહે સોઈ, તબ લગ ચેતી ન દેખે કોઈ. ઘણું જ માર્મિક વચન છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જ્યાં સુધી શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધીમાં સાવચેત થઈ સત્યને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સોનેરી અવસર મળ્યો હોવા છતાં કોઈ ચેતીને જોતું નથી. તબ લગ ચેતી ન દેખે કોઈ. આ અડધી ચોપાઈમાં ચેતવું અને જોવું એ બંને શબ્દો ઘણા મહત્વપૂર્ણ છે. કોઈ સાવચેત થઈને જોતા નથી કે હકીકત શું છે. જોવું આ શબ્દનો પ્રયોગ કરી હકીકત તરફ સદગુરુ સંકેત કરે છે. તે બીજકમાં છુપાયેલું નથી પરંતુ સર્વત જાહેર છે. તેમનો ઈશારો છે કે પોતાના તરફ વળો. તમે વિચાર તો કરો કે પરમાત્મા કે બ્રહ્મને મેળવવા કોણ ઈચ્છે છે? તમે કોણ છો? શું તમારાથી અલગ કોઈ પરમાત્મા કે બ્રહ્મ છે કે જે તમને મળશે? તમે બાહ્ય બધી આશાઓ છોડી પોતાને કેમ સમજતા નથી તથા પોતાનામાં તમે કેમ તૃપ્ત થતા નથી? તબ ચેતી હો જબ તજી હો પ્રાણા. મળતી વેળા ચેતવાનો કોઈ મોકો નહીં રહે. સ્વસ્થ જીવન વિષય વાસનાઓની મલિનતામાં તથા મનના ભ્રમમાં પડી ભટકાવામાં જ આખું જીવન વિતાવી દેવામાં આવે છે. જ્યારે આ શરીરનો અંત આવી જાય છે કે ગઢપણ નજીક આવી જાય છે, જ્યારે પગ ડગમગે છે, હાથ કંપે છે, આંખોથી ઓછું દેખાય, કાનેથી ઓછું સંભળાય, મનથી બધી વાતો ભૂલી જવાય છે. આ રીતે જ્યારે જીવનની સંધ્યા વેળા આવી જાય, પ્રાણ નીકળવાની તૈયારી હોય છે, ત્યારે જાગવાનો કોઈ અવસર રહેતો નથી. આ હાલતમાં ભૈયા અયાન તબ મન પછતાના માણસ મૂઢ બની જાય છે અને તેના પૂરા જીવનના ખરા ખોટા કર્મોને કારણે સુખીથી દુઃખી થાય છે. જો જીવનમાં તેણે સારા કર્મ કર્યા હો તો સારું, નહીં તો તેના ખરાબ કર્મોના કારણે તેનો અંતરાત્મા પસ્તાવા કર્યા કરે છે. આ છેલ્લે પથારી વર્ષ માણસ ખાટલામાં પડ્યો બધું વિચાર કરે છે. તેમને પોતાનું પૂરું જીવન ચરિત્ર યાદ આવે છે. આહા, મેં કાંઈ સારા કર્મ ન કરી શક્યો. મને ઘણા સંતો, ઘણા જ્ઞાની માણસોની પણ મુલાકાત થઈ. મેં એમનું કંઈ ન માન્યું. હવે હું શું કરું? મારું શરીર જર્જરિત છે. હવે મારું મોત પણ નજીક આવી ગયો છે. જેમણે સ્વસ્થ અવસ્થામાં પોતાને ન સંભાળ્યા તે જર્જર અવસ્થામાં પસ્તાવા સિવાય બીજું શું કરશે ભાઈ? તો હવે તમે તો ચેતો. તમારું શરીર જ્યાં સુધી સારું છે તો કલ્યાણના કાર્યમાં લાગી જાઓ. ઇતના સુનત નિકટ ચલી આઈ,
મનકા વિકાર ન છૂટે ભાઈ. કેટલાક લોકો ઘણા બધા શાસ્ત્રો, પુરાણો તથા ધર્મગ્રંથોના વિચાર, કથા તથા મહાત્માઓના પ્રવચન સાંભળી લે છે અને એમાં જ તેમના જીવનની છેલ્લી ઘડી આવી જાય છે, પરંતુ તેમના મનના વિકારો દૂર થતા નથી. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જો કાંઈ કરવાની વાત હોય તો તે એ જ છે કે માણસે પોતાના મનના વિકારો છોડવા. બધા જ શાસ્ત્રો વાંચ્યા, સાંભળ્યા, અનેક પ્રકારના સંતોનો સત્સંગ સાંભળ્યો તથા ઘણા બધા ધાર્મિક કાર્ય કર્યા, પરંતુ ફક્ત મનનો વિકાર ન છૂટ્યો. તો શું કર્યું? મનના વિકારોને છોડી દેવા એ જ સંતત્વ છે. જેમનું મન નિર્મળ હોય તે ધરતી તળ પર ધન્ય છે. 3 લોક મુવા કહેવાય કે છૂટી ન કાહું કી આસ. આ વાક્ય હૃદયને ઢંઢોળી નાખે એવું છે કે 3 લોક મુવા કોવાય કે છૂટી નહીં કાહું કી આસ. એટલે કેટલાક લોકો સપનામાં અનુકૂળ તથા પ્રતિકૂળ દૃશ્ય જોઈને બબડે છે. તેઓ સપનામાં તેમના મિત્ર તથા દુશ્મન સાથે વાતો કરે છે અને એ જ બબડવું કહેવાય ને. પરંતુ તે વાતો તો સપનાની છે, તેમાં કોઈ સાર નથી હોતો. ધારો કે કોઈ માણસ સપનામાં તેમના મિત્રને મળ્યો હોય અને તેના મિત્રે તેને 1 લાખ રૂપિયા આપ્યા હોય અને તેની ચર્ચામાં તે તો આનંદ ઘેલો થઈને બબડવા માંડ્યો હોય, ખુશ થવા લાગ્યો, તો શું તે સપનાના દૃશ્યો તથા તે વાતોથી તેને કોઈ લાભ થશે ખરો? આ સપનો તો રાત્રિમાં એને ઘોર નિંદ્રામાં જોયું. સવાર થતાં તો બધું ગાયબ થઈ ગયું. ત્યારે એમને ખબર પડી કે ભાઈ આ તો સપનું હતું. તો તેનાથી એમને શું લાભ થયો કે નુકસાન થયું? કોઈ લાભ થતો નથી. અથવા સપનામાં કોઈ અતિશય દુઃખ આવી પડ્યું હોય તો તેનાથી તે ડરીને બબડાટ કરવા લાગ્યો હોય તો તેમને કોઈ નુકસાન પણ થતું નથી ને. આવી રીતે માણસ આ જીવન, હાનિ અને લાભ, દુશ્મન અને મિત્ર, અનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખ માનીને બબડ્યા કરે છે અને આ જ રીતે જિંદગી જીવે છે. તે રાત દિવસ નકામો બકબક કરે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે 3 લોક મુવા કોવાય કે. 3 લોકનો સામાન્ય અર્થ થાય છે પૃથ્વી, અંતરિક્ષ તથા ધ્રુલોક. એટલે કે ઉપર, નીચે અને મધ્યમ. એનો ભાવાર્થ એ કે પ્રાણી માત્ર સતોગુણ, રજોગુણ તથા તમોગુણ જાણે આ જ 3 લોક છે. બધા જ પ્રાણીઓ આ 3 ગુણો પ્રમાણે વર્તે છે. રજોગુણી તથા તમોગુણી તો બબડે જ છે, સતોગુણી પણ બબડે છે. કેમ? છૂટી ન કાહું કી આસ. કાંઈક પ્રાપ્ત કરવાની આશા કોઈની પણ છૂટતી નથી ને. માણસનું મન હંમેશા કાંઈક મેળવવાની લાલસા જ રાખે છે. ગમે તેટલું મળે છતાં એને સંતોષ નથી થતો. વધુ ને વધુ મેળવવું જ છે બસ. આ જ એના મોક્ષમાં અવરોધ બને છે. કાંઈક ખાવા પીવા, પહેરવાની વસ્તુ તો મળી જાય,
કાંઈક જમીન, મકાન કે રૂપિયા મળી જાય, કોઈ ગાડીઓ સારી મળે, મોટા બંગલા મળે, ફેક્ટરીઓ મળે, કાંઈક માન મોટાઈ મળી જાય, ઈશ્વર પરમાત્મા મળી જાય, હંમેશા કાંઈક ને કાંઈક મેળવવાની આશા મનમાં રહે જ છે. અને આ બધું જ બંધનનું કારણ છે. એટલે સદગુરુ પૂરણ સાહેબ પણ કહે છે, કેવલ મુક્તિ આશા રહે તે હું હે બંધમાં, સુખિયા સદા નિરાશપદ, સુનું વૈરાગ્ય નિદાન. મુક્તિની આશા છે તો એનો અર્થ છે કે હજી મુક્ત થઈ નથી, તો બંધન જ છે. જો જીવ મુક્ત થઈ જશે તો તેને મુક્તિની આશા નહીં રહે. મુક્તિ કાંઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, કેમ કે જીવથી અલગ તે જ છે જ નહીં. વાસનાનો ક્ષય જ મોક્ષ છે. છૂટી ન કાહું કી આસ, આ વાક્યો અબોધપણાના સૂક્ષ્મ સ્વરૂપનો ભેદ ખોલે છે કે જે કાંઈ પોતાના આત્માથી, પોતાના ચેતન સ્વરૂપથી અલગ હોય, ભલે તે દિવ્યાત્મક હોય કે ભાવનાત્મક હોય, તેને મેળવવાની લાલસા, આશા છે. અને આ જ જીવનનું બંધન છે. જેમ સાંસારિક વસ્તુઓ મેળવવાની આશા જીવ માટે બંધન છે, તેમ ઈશ્વર પરમાત્મા પ્રાપ્ત કરવા માટેની આશા પણ એટલું જ બંધન છે. જો આપણે ઈશ્વર પરમાત્મા ભગવાનને મેળવવા ઈચ્છતા હો તો એનો અર્થ એ જ થાય કે આપણે ભગવાનને આપણાથી અલગ માનીએ છીએ, અને અલગ માનવા એ ઘોર અજ્ઞાન છે. એટલા માટે સદગુરુએ પાછલી રમિનીમાં કીધું છે, જે હિ કારણ શિવ અજુવિયોગી. જો વસ્તુ અલગ હોય તો તેના વિયોગથી ભાવના હંમેશા બની જ રહેશે. જો આપણે આપણા આત્માથી અલગ કોઈ પણ વસ્તુની આશા રાખ્યા કરશું તો આપણને બબડીને મરવું પડશે. ભૌતિક વસ્તુઓ જેટલી ઈચ્છીએ છીએ ને એટલી એક તો મળતી નથી, અને જો કદાચ મળી જાય તો તે છૂટી પણ જાય છે. અને જો ઈશ્વર પરમાત્મા વગેરે જે કાંઈ આપણાથી અલગ ભાવનાત્મક રૂપે આપણે માની રાખ્યા હો, તેમને તો મળવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. કેમ? આત્માથી અલગ તેમનું કોઈ તથ્ય જ નથી. માટે જ્યાં સુધી આપણે આપણાથી અલગ કોઈ પણ આશા રાખીશું તો બબડીને મરીશું જ, અને ભટકતા જ રહીશું, કંઈ મળવાનું નથી. એકે અંધરે જગ ખાયા, સબકા ભૈયા નિપાત. એક જ આંધળાએ સૌને ભટકાવી દીધા, તેથી સૌનું પતન થયું. એક આંધળું આ અવિવેક મન છે, આપણું જ બનાવેલું. અબોધી મન આપણા પતનનું કારણ બને છે. આપણે મનને જીતવાનું છે, મનના વેપારથી ઉપર ઉઠવાનું છે. બસ આ જ સ્વરૂપ સ્થિતિ છે. સૌને પારખી છોડી દેવા અને આપણા પારખ સ્વરૂપમાં સ્થિત થવું, આ જ જીવનનો સાર છે, આ જ તત્વસાર છે. કામ વાસના, સ્ત્રી પુત્ર વગેરેની વાસના, ધન વાસના, પ્રસિદ્ધિ વાસના, લોકાંતરની વાસના, વિદ્યા વાસના, ઈશ્વર બ્રહ્મ વાસના, સ્વરૂપ સ્થિતિ સિવાય જે કાંઈ વાસના છે એ બધાનો ત્યાગ કરીને
પોતાના ચેતન પદમાં જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી જીવનનું કલ્યાણ નહીં થાય. જીવન ક્ષણભંગુર છે. માયા મોહની ભૂલ ભલામણીમાં ફસાવવું એ યોગ્ય નથી. આસક્તિનું બંધન એવું જ છે કે જીવને અંદર અને બહારથી ઝકટી રાખ્યો છે. તત્પરતાપૂર્વક તે બંધનને કાપવું એ જ કલ્યાણથીનું મુખ્ય કર્તવ્ય છે. કેટલાક લોકો માને છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કૃષ્ણ, રામ વગેરે સશરીર અમર છે, એટલે તેમને મળવા માટે લોકો તપસ્યા કરે છે. આ ભ્રમનું નિવારણ કરવા માટે સદગુરુ આગળની 2 રમેણીમાં કહે છે.